અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભીતી ધડાકો થતાં અફરાતફરી મચી ગઈ। આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પર ભારે નુકસાન થયું। અહીં એકાએક થયેલા વિસ્ફોટના અવાજથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ અને ઓફિસમાં હાજર કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા। સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ વ્યક્તિની ઈજા કે જાનહાની થઈ નથી। આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઇન બોર્ડ પણ તૂટી ગયું હતું। ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી। તપાસમાં સામે આવ્યું કે પાર્સલમાં સ્પ્રે હતા। ગરમીને લીધે સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હતો। એક એન્ટી સ્ટિક પાર્સલ અહીંયા ફાલ્કન ટ્રાવેલ્સમાં આવેલા હતા અને એ સિલિકોન સ્પ્રે છે અને જો પાર્ટ સ્ટિક ના થાય એના માટે સ્પ્રે યુઝ કરવામાં આવે છે અને એ સ્ટિક તડકામાં રાખેલા હતા અને એ 2 થી 3 કેનમાં બ્લાસ્ટ થયા છે। એ પ્રાથમિક દૃષ્ટિએ એ માહિતી તેમ છતાં BDDSના અને પોલીસના ટીમ અહીંયા હાજર છે। કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળીશું તો એની ઉપર કાર્યવાહી થશે। અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ શંકાસ્પદ વસ્તુ છે નથી। તેમ છતાં BDDSની ટીમ અને FSLની ટીમ અહીંયા આવશે અને એની ઉપર જો પણ અગર કોઈ શંકાસ્પદ મળશે તો એની ઉપર કાર્યવાહી થશે। ઈજા કોઈ અત્યાર સુધી થઈ નથી અને એ તડકામાં રાખેલેથી બ્લાસ્ટ થયા હતા એ પ્રાથમિક માહિતી છે અને પાર્સલ ક્યાંથી આવેલા હતા એની તપાસમાં જાણકારી મળશે। એ ક્યાંથી આવેલા અને ક્યાં એની ઉપર પ્રિકોશન છે એ દિશામાં આપણે તપાસ કરીશું। તીવ્રતા એટલી હતી કે આજુબાજુના બોર્ડને પણ નુકસાન થયું છે, એનું કારણ શું હોઈ શકે સર? આટલી તીવ્રતાનું પાછળનું કારણ શું હોઈ શકે? એ હાઈલી ફ્લેમેબલ છે, એને જો સ્ટીકર છે એના ઉપર લખેલા છે એને કારણે એમાં બ્લાસ્ટ થયા છે એ માહિતી છે। પોલીસ અને ફાયર બધા આવી ગયા છે। જે રીતે આ પાર્સલ આપ જોઈ શકો છો કે આ જે ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ આવ્યું હતું અને તેમાં અચાનક જે રીતે ધડાકો થવા માંડ્યો, લોકો પણ ડરી ગયા, કુતૂહલ સર્જાયું કે ખરેખર આ ધડાકો કેમ થઈ રહ્યો છે। પરંતુ પોલીસ અને ફાયર તમામ લોકો આવી ગયા છે। જોકે હાલ રાહતના સમાચાર એ છે કે પ્રાથમિક તપાસમાં આ સિલિકોન સ્પ્રે હોઈ શકે છે અને તે ગરમીમાં મૂકવાના કારણે એકાએક તેમાં જે ધડાકો થયા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે ગરમીના કારણે જે સિલિકોન સ્પ્રે છે જેના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ। પરંતુ જે રીતે આ થયો છે અને આજુબાજુ જે બોર્ડને પણ નુકસાન પહોંચ્યું છે તે એક ચિંતાનો વિષય હતો। લોકોમાં એક કુતૂહલ હતી કે ખરેખર આ સમગ્ર ઘટના બની કેમ છે, કઈ રીતે બની છે, કારણ કે ફાયરને પણ જાણ કરવામાં આવી, પોલીસને પણ જાણ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે આ બોર્ડ છે તે બોર્ડને પણ અહીંયા પાર્સલ પડ્યું હતું અને ત્યાં નુકસાન પણ પહોંચ્યું છે અને એટલી તીવ્રતા હતી કે જેના કારણે એક બોર્ડની અંદર હોલ પણ પડી ગયું છે। તો કહી શકાય કે જે રીતે આની તીવ્રતા હતી તે ખૂબ જ વધારે હતી, જેના કારણે લોકો ડરી ગયા, લોકોમાં કુતૂહલ સર્જાયું કે ખરેખર આ પાર્સલમાં છે શું જેના કારણે આ પ્રકારની ઘટના બની છે। જોકે પોલીસ અને ફાયરની ટીમ અહીંયા આવી ગઈ છે અને હાલ પ્રાથમિક જે કેવું છે કે આ સિલિકોન સ્પ્રે હોઈ શકે છે। પોલીસ પણ તપાસ કરી રહી છે કે ખરેખર બીજી કોઈ વસ્તુ તો નથી ને, પરંતુ અત્યારે રાહતના સમાચાર કે સિલિકોન સ્પ્રે હોઈ શકે છે જેના કારણે ગરમીમાં મૂકવાના કારણે આ પ્રકારની ઘટના બની હોય એવું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। પરંતુ જે રીતે મેં કીધું એ પ્રમાણે કે ઘટનામાં અંદર જે તીવ્રતા હતી જેના કારણે બોર્ડને પણ નુકસાન પહોંચે તો જોઈ શકો છો કોઈને નુકસાન પણ થઈ શકતું હતું। પરંતુ હાલ કોઈ જાનહાનિ કે કોઈ ઈજા નથી, પરંતુ ફાયરની ટીમ અને પોલીસ જે છે તે અહીંયા આવીને તપાસ કરી રહી છે અને સંપૂર્ણ રિપોર્ટ જે છે તે રજૂ કરવામાં આવશે કે ખરેખર સિલિકોનના જે સ્પ્રે હતો તેના કારણે જ આ બન્યું છે કે બીજું કોઈ કારણ છે। પરંતુ અત્યારે પોલીસની જે ટીમ છે તે પહોંચીને અને જે તપાસ છે તે કરી રહી છે।